વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે। પીએમ મોદી મુંબઈના જીઓ વર્લ્ડમાં દેશના પ્રથમ ગ્લોબલ ઓડિયો વિઝ્યુઅલ અને મનોરંજન સંમેલનમાં સામેલ થવાના છે। પીએમ મોદી બપોરે અમરાવતીમાં 58,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે। આ દરમિયાન પીએમ મોદી એક જાહેર સભાને સંબોધિત કરવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કેરળ અને આંધ્રપ્રદેશની મુલાકાત લેવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે, ત્યાં વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। પીએમ મોદી બપોરે અમરાવતીમાં 58,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। આ સાથે સાથે તેઓ મુંબઈમાં જીઓ વર્લ્ડ દેશના પ્રથમ ગ્લોબલ ઓડિયો વિઝ્યુઅલ અને મનોરંજન સંમેલનમાં પણ સામેલ થવાના છે। તેમના આ પ્રવાસમાં વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। આ દરમિયાન પીએમ મોદી એક જાહેર સભાને સંબોધિત કરવાના છે। આ સાથે તેઓ આવતીકાલે કેરળ અને આંધ્રપ્રદેશની મુલાકાત લેવાના છે। વડાપ્રધાન મોદીના મહારાષ્ટ્ર પ્રવાસમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે।